સાથે હું છું અક્ષય। પહેલા એવું કહેવાતું કે અસલનું ઘી ખાધું હોય એમનું શરીર મજબૂત રહે અને કોઈ શારીરિક તકલીફ ન પડે, પણ હવે તો ઘીમાં જ એટલી ભેળસેળ છે કે તમે સ્વાસ્થ્ય તો જવા દો, બીમાર પડી જશો। હવે અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી બ્રાન્ડેડ કંપનીના ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે। અમદાવાદ પાલિકાની ફૂડ વિભાગની ટીમને જશોદાનગર ચોકડી પર ચારભુજા કિરાણા સ્ટોરમાં નકલી ઘી વેચાતું હોવાની બાતમી મળી હતી, જ્યાં તપાસ કરતા 15 કિલોના 7 જેટલા ડબ્બા મળી આવ્યા, જેમાં બ્રાન્ડેડ ઘીના શુદ્ધ શબ્દમાં ભૂલ હતી। એ જોતા વિભાગની ટીમને જથ્થો શંકાસ્પદ લાગ્યો અને વેપારીને આ જથ્થો ક્યાંથી લાવ્યો તેની પૂછપરછ શરૂ કરી, તો તેમને જાણવા મળ્યું કે હાટકેશ્વર સર્કલ પાસે આવેલા હાર્દિક ટ્રેડર્સમાંથી આ ઘી મંગાવ્યું હતું। વધુ નફો કમાવાની લાલસાએ અનેક વેપારીઓ ભેળસેળ કરતા હોય છે। આવા જ એક વેપારી અમૂલ બ્રાન્ડનો ઉપયોગ કરી અને પોતાનું ઘી વેચતા હોવાનું સામે આવ્યું છે। જે કરિયાણા સ્ટોર છે તે કરિયાણા સ્ટોરની અંદર કેટલાક ઘીના ડબ્બા હતા કે જે તપાસ દરમિયાન સામે આવ્યું કે જે સ્પેલિંગ છે તે સ્પેલિંગમાં કેટલેક અંશે છેડછાડ કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। શુદ્ધની જગ્યાએ શ્રદ્ધ લખવામાં આવ્યું હતું અને આ જ પ્રકારે ભેળસેળ કરેલું ઘી વેચવામાં આવતું હોવાની શંકાના આધારે હેલ્થ વિભાગની ટીમે તપાસ કરી। તો ફૂડ વિભાગની ટીમે હાર્દિક ટ્રેડર્સના ગોડાઉન ઉપર પણ દરોડો પાડ્યો હતો, જેમાં ગોડાઉન બંધ હોવાથી સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને ઘીના સેમ્પલ લઈને કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। ટ્રેડર્સની દુકાન બંધ હતી અને માલિકનો ફોન સ્વિચ ઓફ આવતો હતો, એટલે હાર્દિક ટ્રેડર્સની ઓફિસ અને તેમજ ગોડાઉન બંને આપણે સીલ અત્યારે મારી દીધા છે અને અત્યારે આ જે ઘી જપ્ત કર્યું છે અને સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી દઈશું। મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી વાન ચેકિંગ માટે બોલાવવામાં આવી હતી, જેમાં પ્રાથમિક રીતે વનસ્પતિ ઘીમાં ભેળસેળ ન હોવાનું સામે આવ્યું છે। જો કે ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલાયા છે। લેબોરેટરીમાં તપાસના રિપોર્ટ બાદ જ ચોક્કસ ખબર પડશે કે ઘીમાં ભેળસેળ હતી કે કેમ। એનો આપણે પ્રાયોગિક ટેસ્ટ કર્યો છે, જેમાં ઘી સફળ થયું છે કે જે મિલાવટ આપણને જોવા મળી નથી, એટલે કે ઘી સારી ક્વોલિટી છે, કે એમાં વનસ્પતિ ઘીની મિલાવટ નથી। બીજી કઈ મિલાવટ હોઈ શકે છે કે જે આમાં તપાસ ન થઈ હોય? બીજી મિલાવટ એ હોઈ શકે કે ઘણીવાર પીળું કરવા માટે હળદર ને એવું એડ કરતા હોય કે જેથી એની પીડાશ પણ વધારે આવે, પ્લસ બીજું વેટ વધતું હોય, એટલે મોટા ભાગે તો એ જ વધારે મિલાવટ હોય છે એમાં, જે આપણને હમણાં જોવા નથી મળી। એમ આપણે છાશવારે જે પનીર ખાઈએ છીએ એમાંથી ઘણી વાર એ નકલી